ને રાજકોટ વાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે, આ ન્યાયની લડત. કાલે કોઈનું બાળક હતું, આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે. પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી, ભલે તમે મહેનત કરો છો, બહુ સારું કરો છો, પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ છે. હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય, જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે. એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે. મોરબીની દુર્ઘટના બની, કેટલો સમય થયો આજે? એસઆઈટી એ તપાસ કરી, એની હેડલાઇન્સ આવ્યા કરી, પણ એસઆઈટી ની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને. મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં, અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં. મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી, અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં. સુરત તક્ષશિલા કાંડ, બાળકોએ જીવ ગુમાવ્યા, બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં. વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે, લાઈફ જેકેટ નહીં, અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે, કોઈ ન્યાય નહીં. આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે. આવતીકાલે માસિક તિથિ 25 તારીખે ગયા મહિને 25 મે ના રોજ આ ઘટના બની, અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન. ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે. આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં, માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ, અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં, કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ. માત્ર અડધા દિવસના બંધ માટે